હજારો માઇલ દૂર મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ અને તેની ભયાનક અસર હવે આપણા સુરત સુધી પહોંચી ગઈ છે. સુરતની શાન ગણાતું ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. રિપોર્ટ્સ એવું કહે છે કે કાચા માલની અછત અને વધતા ખર્ચને કારણે શહેરની મિલોનો ધમધમાટ હવે શાંત થઈ રહ્યો છે. વાત કંઈક એવી છે કે સુરત, કે જે દેશનું સૌથી મોટું સિન્થેટિક હબ છે, ત્યાં અત્યારે સન્નાટો છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિવાદને કારણે ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સના ભાવમાં આગ લાગી છે. પરિણામે યાર્ન અને કલર કેમિકલના ભાવમાં 20-40% વધારો ઝીંકાયો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન એવું કહે છે કે સ્થિતિ એટલી ગંભીર છે કે હવે મિલ અઠવાડિયામાં 2 દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લઈ રહી છે. એટલું જ નહીં, કોલસા અને ગેસની અછત એ મુખ્ય છે. 3 પડકારો મુખ્ય છે, જેમાં સૌથી પહેલાં તો કોલસા અને ગેસની અછત આવે છે. મિલ પાસે માત્ર 10થી 15 દિવસનો જ કોલસાનો સ્ટોક બાકી છે તેવું મીડિયા રિપોર્ટ્સ કહે છે, જ્યારે ગેસ સપ્લાયમાં 50%નો કાપ મુકાયો છે તેવું પણ રિપોર્ટ્સનું કહેવું છે. બીજી તરફ રો મટીરિયલનો ભાવ વધ્યો છે. યાર્ન અને ગ્રે કાપડના ભાવ વધતા નવા ઓર્ડર લેવા વેપારીઓ માટે હવે જાણે નુકસાનનો સોદો બની રહ્યા છે. ત્રીજું, શ્રમિકોનું પલાયન. રસોઈ ગેસની અછત અને મિલોમાં કામ ઓછું થયું છે. પરિણામે શ્રમિકો જે છે, પરપ્રાંતીય શ્રમિકો, તે પોતાને વતન તરફ પરત ફરી રહ્યા છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ શિપિંગ કોસ્ટમાં 400%નો વધારો થયો છે અને નિકાસ ઠપ થઈ ગઈ છે. વેપારીઓનું માનવું છે કે જો આ યુદ્ધ જલ્દી નહીં અટકે તો સુરતના કાપડ ઉદ્યોગને રોજના કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાતા આ ટેક્સટાઇલ સેક્ટરમાં અત્યારે લાખો પરિવારોની રોજીરોટી જોખમમાં છે. સરકાર આ દિશામાં શું કોઈ રાહત પેકેજ આપે છે, તેના પર સૌની નજર રહેશે. આ પરિસ્થિતિનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું.